વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 1 કમ્પ્લીટ કર્યું. હવે ચેપ્ટર 2 જોઈએ છીએ. ચેપ્ટર 2 ની શરૂઆત કરીએ તો ચેપ્ટર 1 ની અંદર આપણે ગણ ભણ્યા. આની અંદર આપણે ગણ સાથેના સંબંધો અને કયા કયા પ્રકારના વિધેયો બને ઇમ્પોર્ટન્ટ છે. વિધેયો એવી તો વાતો તમારે 12માં લગી હાલશે. જ્યાં જશો ને વિધેયો, આ વિધેય આ છે ને ઓલું વિધેય આ છે ને. વિધેય એટલે શું સાહેબ? વિધેયને અંગ્રેજીમાં કહેવાય ફંક્શન. સંબંધને કહેવાય રિલેશન. રિલેશન એન્ડ ફંક્શન, આવું ચેપ્ટરનું નામ છે, સંબંધ અને વિધેય. તો શરૂઆત કરીએ. થોડોક પ્રી ડેટા અહીંયા લખેલો છે, આની ચર્ચા કરીએ. આપેલ અરિક્ત ગણો. અરિક્ત એટલે ખાલી ન હોવા જોઈએ. પી અને ક્યુ નો કાર્ટેશિય ગુણાકાર સમજો. કાર્ટેશિય ગુણાકાર પી ક્રોસ ક્યુ, અને વંચાઈશું પી ક્રોસ ક્યુ એ પી અને ક્યુ ની તમામ ક્રમયુક્ત જોડોનો ગણ છે. ક્રમયુક્ત જોડોનો ગણ છે. અહીંયા શબ્દ ખાસ ધ્યાન રાખજો. પી ક્રોસ ક્યુ એ પી અને ક્યુ ની તમામ ક્રમયુક્ત જોડોનો ગણ છે. આનો મતલબ શું થાય પી ક્રોસ ક્યુ મેળવવો એટલે? તો આપણે અહીંયા સમજાવ્યું પી ક્રોસ ક્યુ એટલે જો કેવી રીતે દર્શાવી. છગડિયા કૌંસમાં પી અને ક્યુ કે જ્યાં સ્મોલ પી બિલોંગ્સ ટુ કેપિટલ પી અને સ્મોલ ક્યુ બિલોંગ્સ ટુ કેપિટલ ક્યુ થવું જોઈએ. આનો મતલબ શું થાય? કેવા શું માંગે છે? કેવા આટલું માંગે છે કે માની લો કે પી બરાબર 1 2 હોય, ક્યુ બરાબર 3 4 હોય અને તમને પી ક્રોસ ક્યુ પૂછે કાર્ટેશિય ગુણાકાર, તો કેટલો થાય? તો એ ગુણાકાર આટલો થાય. જુઓ, આનો પહેલો ઘટક પી માંથી લેવાનો. પી માંથી પહેલો ઘટક લેવાનો. કેટલો લીધો? 1. પછી ક્યુ નો એક ઘટક લેવાનો. ક્યુ નો ઘટક કેટલો લેશો? 3. રાઈટ? ઓકે. વળી પાછો અહીંયા 1 છે, 3 સાથેની વાત થઈ ગઈ, પણ 1 ની હવે 4 સાથેની વાત થાય એટલે 1 4. રેડી? પછી ક્યુ માટે વિચારીએ તો ક્યુ માટે પી માટે 1 સાથેનો 3 સાથે આપણે ગણ લખી નાખ્યો, 1 નું 4 સાથેનું લખી નાખ્યું. હવે 2 નું 3 સાથે 2 3 અને 2 4. રાઈટ? તો આપણો જવાબ થઈ ગયો પી ક્રોસ ક્યુ. કાર્ટેશિય ગુણાકાર કેવી રીતે મેળવવો હોય? આવડે કાર્ટેશિય ગુણાકાર મેળવતા? સિમ્પલ છે. તમને કોઈ ગણ આપ્યો હોય, ગણના ગુણાકાર કેવી રીતે કરવા, તો આનો હંમેશા યાદ રાખવાનું, ધ્યાન ખાસ રાખવાનું. ક્યુ પી ન ચાલે, પી ક્યુ જ જોઈએ, પી ક્રોસ ક્યુ હોય તો. એટલે અહીંયા 1 3 લખીએ કાંઈ, પણ 3 1 ખોટું પડે. તમને થાય સાહેબ ઓલામાં તો હલવતા હતા. એ શું હતું ને આ શું છે એની ચર્ચા આપણે હમણાં આગળ કરશું. ઓકે. તો ગુણાકાર કેવી રીતે કરવાનો? આનો પ્રથમ સભ્ય પહેલા પી લઈ લેવાનો, પછી ક્યુ માંથી વારાફરતી એકવાર ક્યુ બરાબર 3 લીધું, એકવાર ક્યુ બરાબર 4 લીધું, એટલે 1 3 1 4. ઓકે. 2 3 2 4. ઓકે, ક્લિયર? હવે કોઈક આપણને ક્યુ ક્રોસ પી પૂછ્યું હોત તો પી બરાબર 1 2 અને ક્યુ બરાબર 3 4 છે ધારો કે, અને તમને ક્યુ ક્રોસ પી પૂછે તો શું કરવાનું? તો આ બેનો ગુણાકાર કરવાનો. ક્યુ ક્રોસ પી માં ક્યુ એટલે પહેલા શું લખશો? 3 1 3 1 કોમા 3 2 કોમા 4 1 અને 4 2. તો આ તમારું ક્યુ ક્રોસ પી થઈ ગયું. રાઈટ? જો એ 3 1 છે ને 1 3 છે, આ બંને અલગ અલગ જ છે. અત્યારે બંને સમાન નહીં થાય. તમે કહેતા હતા સાહેબ તમે અગાઉનું ચેપ્ટર ભણાવ્યું એમાં તો આ બંનેને સમાન કીધા હતા, ત્યારે ગણ સ્વરૂપ હતા. અત્યારે કાર્ટેશિય ગુણાકાર થઈ ગયા છે. જો મારો કહેવાનો મતલબ એ 1 2 2 1 એમ ફેરવી શકો, પણ જ્યારે એને કાઉન્સ સ્વરૂપે દર્શાવો છો ત્યારે તમે એને નથી ફેરવી શકતા. હમણાં સમજાશે. ઓકે, કે ક્યારે ફેરવી શકો ને ક્યારે ન ફેરવી શકો. મારો કહેવાનો મતલબ આટલો છે કે 1 2 એમ લખો ને તો તમે 2 1 એવું કરી શકો ગણમાં, પણ તમે એકવાર આમ 1 2 લખો ને અને પછી 2 1 લખો ને તો આ બે સરખા નથી. આ બે સરખા, પણ આ બે સરખા નથી જ્યારે કાઉન્સમાં લખાય. કાઉન્સમાં લખાય એટલે કાર્ટેશિયન યામ પદ્ધતિ. કાર્ટેશિયન યામ પદ્ધતિ એટલે ખબર પડે, x અને y, આ y અને x. ઓકે. 1 2 ને દર્શાવો તો 1 અને 2 એટલે અહીંયા મળે. 2 1 ને દર્શાવો તો 2 અને 1 અહીંયા મળે. તો આ બે એક કહેવાય? ન કહેવાય. તો જ્યારે કાર્ટેશિયન ગુણાકાર થાય ત્યારે 1 3 અને 3 1 અલગ અલગ છે. ઓકે. તો પહેલું આપણો મુદ્દો એ હતો આપેલ અરિક્ત ગણો પી અને ક્યુ નો કાર્ટેશિય ગુણાકાર પી ક્રોસ ક્યુ એ પી અને ક્યુ ની તમામ ક્રમિક જોડોનો ગણ છે. પી અને ક્યુ ની તમામ ક્રમિક જોડોનો ગણ છે. ઓકે. બીજું, જો પી અને ક્યુ પૈકી કોઈ એક પણ ખાલી ગણ હોય તો પી ક્રોસ ક્યુ ખાલી ગણ થાય.
આનો મતલબ એમ થાય કે P બરાબર તમને 1 2 આપે, બ્લુ પેનથી દર્શાવું થોડુંક વધારે મજા આવશે. માની લો કે તમને P બરાબર 1 2 આપે અને Q બરાબર તમને 5 આપે અને આ બેનો ક્રોસ ગુણાકાર કરવાનો થાય તો એક પણ ખાલી ગણ હોય તો જવાબ ખાલી ગણ જ આવે. કારણ કે 1 નો 5 હારે કોઈ બિંદુ જ ના બને, 2 નું 5 હારે કોઈ બિંદુ જ ના બને. ઓકે, તો P અને Q પૈકી કોઈ એક પણ ખાલી ગણ હોય તો P ક્રોસ Q ખાલી ગણ થાય. ઓકે, આ જ રીતે P અને Q પૈકી કોઈ એક અનંત ગણ હોય, ખાલી ગણની પણ અનંત ગણ, શાંત ગણ નહીં, અનંત ગણ હોય તો P ક્રોસ Q પણ અનંત ગણ થાય. એટલે માની લો કે તમને P બરાબર 1 2 આપવાની જગ્યાએ, સોરી P આ ગણ આમ દર્શાવવો પડે. ઓકે, માની લો કે તમને P 1 2 દર્શાવવાની જગ્યાએ 1 2 3 4 5 અપ ટુ દર્શાવે અને Q બરાબર તમને 1 2 દર્શાવે તો આનો જવાબ અનંત ગણ થાય. ધીમે ધીમે સમજાશે, ઉપાધિ ન કરતા. ઓકે, કોઈ પણ બે ક્રમયુક્ત, શબ્દ સાંભળજો, ક્રમયુક્ત. અહીંયા ક્રમનું બહુ મહત્વ છે. 1 3 જ લખાય, 3 1 ન લખાય, ક્રમ ખાસ જોવો પડે. ઓકે, એવી રીતે કોઈ પણ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન હોય અને બીજા ઘટક પણ સમાન હોય તો અને તો જ બે ક્રમયુક્ત જોડ સમાન થાય. આનો મતલબ એમ થાય કે જો આપણને આવું આપે x, y બરાબર 1 2 તો આપણે એવું લખી શકીએ x બરાબર 1 અને y બરાબર 2. ઓકે, જો x y બરાબર આપણને 1 2 આપે તો x બરાબર 1 લખી શકીએ અને y બરાબર 2 લખી શકીએ. જુઓ, થોડોક ટેકનિકલ પ્રોબ્લેમ હતો, સોલ્વ થઈ ગયો છે, અવાજ બધાને આવતો હશે હવે. ઓકે, તો આપણે જો કોઈ પણ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન હોય અને બીજા ઘટક પણ સમાન હોય, એટલે અહીંયા xy બરાબર 1 2 હોય તો x બરાબર 1 અને y બરાબર 2 આવું લખી શકીએ. પછી એમાં પૂછે જો p ના સભ્યો m હોય અને q ના સભ્ય n હોય તો p અને q નું જે ક્રોસ ગુણાકાર, જે કાર્ટેશિયન ગુણાકાર છે એ mn જેટલું થાય. એનો મતલબ શું થાય કે જો તમને આવું આપે કે n ઓફ p બરાબર 3, n ઓફ q બરાબર 2 તો તમે એવું લખી શકો n ઓફ p ક્રોસ q બરાબર 3 ગુણ્યા 2 એટલે કે 6 સભ્ય શક્ય બને. ઓકે, 6 જોડ શક્ય બને. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ થયું આપણા માટે p ક્રોસ q. ક્લિયર? પછી આગળ જોઈએ, જો n ઓફ a બરાબર m હોય અને n ઓફ a ક્રોસ a લઈએ તો એ m ઘન થાય. એનો મતલબ એમ થાય કે જો કોઈ એક ગણ છે એના સભ્ય m હોય તો એ સભ્ય જે ગણ છે એનો 3 વખતનો ગુણાકાર આના m ઘન જેટલો થાય. સિમ્પલ છે. ઓકે, તો આ થિયરી બેઝ હતું, થોડું ઘણું દાખલાઓ આવશે એટલે બધું ક્લિયર થઈ જશે. આ 5 નિયમોના આધારે આપણે દાખલાઓ બધાય ગણવાના છે. પહેલો નિયમ તો બધાને લગભગ સમજાઈ ગયો હશે, બીજામાં લગભગ વાંધો નહીં આવ્યો હોય, ત્રીજોય સમજાઈ ગયો, ચોથામાં થોડો ઘણો પ્રોબ્લેમ હશે તો આપણે દાખલા વખતે જોઈ લેશું. ઓકે, ક્લિયર? ચાલો, તો હવે ઉદાહરણ તરફ જઈશું આપણે. ઉદાહરણ નંબર 1 તમારી બુકના પેજ નંબર 34. ઓકે, ચાલો તો જોઈએ ઉદાહરણ નંબર 1. આ ચેપ્ટરનું ઉદાહરણ નંબર 1. ધ્યાન આપજો, બહુ સરળ ચેપ્ટર છે, પહેલા ચેપ્ટર કરતાં પણ સરળ છે એમ કહીએ તો બી ચાલે. જુઓ, ઉદાહરણ નંબર 1 એમાં આપણને એવું આપ્યું છે કે જો x પ્લસ y, x પ્લસ 1 કોમા y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 3 1 તો x બરાબર કેટલા અને y બરાબર કેટલા. તો મેં તમને જેમ કીધું હતું ને કે પહેલો સભ્ય એટલે પહેલી જે વાત કરીએ x પ્લસ 1 બરાબર 3 અને y માઇનસ 2 બરાબર 1 એમ લખી શકાય. ઓકે, તો આ ક્રમયુક્ત જોડ સમાન છે. અહીં આપણે જે હમણાં આગળ જોયું હતું એમાં વસ્તુ આવી હતી કે ક્રમયુક્ત જોડ સમાન છે, તેથી તેમના ઘટકો પણ સમાન થાય. એનો મતલબ શું થાય? એનો મતલબ એમ થાય કે x પ્લસ 1 બરાબર 3 લખી શકો, y માઇનસ 2 બરાબર 1 લખી શકો.
આ પહેલો ઘટક તો આનો પહેલો ઘટક, આ બીજો ઘટક આ બીજો ઘટક, બરાબર લખ્યું છે, સમાન કીધા છે. તો એક આ બાજુ જાય એટલે 3 - 1, 2 ઓલી બાજુ જાય એટલે 1 + 2, તો x બરાબર 2 અને y બરાબર 3. આપણો દાખલો પૂરો. આપણને x અને y ની કિંમત મેળવવાની કીધી હતી, તો આપણને x અને y ની કિંમત મળી ગઈ છે. સિમ્પલ છે દાખલાઓ, આમાં કાંઈ છે, બે સમાન છે. તો કદાચ તમને હમણાં જે મેં પહેલો આપણે અગાઉ જે અત્યારે ભૂસ્યું ચેપ્ટર 2 ની શરૂઆત કરી ત્યારના પોઈન્ટ ન સમજાણા હોય તો પણ આ આવડી જાય એવું છે. ઓકે, હવે ઉદાહરણ નંબર 2 જોઈએ. ઉદાહરણ નંબર 2 માં આપણને એવું કીધું છે કે જો P બરાબર ABC, P બરાબર ABC એટલે ગણ P બરાબર ABC, અને એવું કીધું છે કે Q બરાબર R, Q બરાબર સ્મોલ r. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે P ક્રોસ Q અને Q ક્રોસ P શોધો. P ક્રોસ Q કેટલા મળે, Q ક્રોસ P કેટલા મળે, અને શું આ બંને સમાન છે આ જોવાનું છે. તો ચાલો પહેલા આપણે જોઈએ P ક્રોસ Q. P ક્રોસ Q એટલે ABC ક્રોસ R. જો મારો કહેવાનો મતલબ આટલો છે કે તમે અહીંયા ABC ની જગ્યાએ BCA લખો, CAB લખો, તમને ઈચ્છા પડે લખો, ચાલે. પણ જ્યારે તમે ક્રોસ ગુણાકાર કરો, આનો પહેલો સભ્ય R સાથે, આ બીજો સભ્ય R સાથે, ત્રીજો સભ્ય R સાથે, તો શું આવશે? A કોમાર, B કોમાર, C કોમાર. ઓકે, તો આ તમને મળી ગયું P ક્રોસ Q. સિમ્પલ. હવે આપણે જોઈશું Q ક્રોસ P. Q ક્રોસ P કેટલું થાય? Q એટલે કેટલા છે? R ક્રોસ ABC. ઓકે, તો તમને આવું મળશે. R આની સાથે, R આની સાથે, R આની સાથે, તો R, A, R, B, R, C. ઓકે, તો Q ક્રોસ P. શું આ બંને સમાન છે? તો તમને એમ થાય AR અને RA તો સમાન ના કહેવાય? ન કહેવાય, ન કહેવાય. AR અને RA સમાન ન કહેવાય. કેવી રીતે? માની લો કે A બરાબર 1 ધારો અને R બરાબર 8 ધારો. તો તમે આ બિંદુ લખો તો 1 8 લખાય. ઓકે, AR લખો તો તમે AR લખવા જાઓ તો AR બરાબર કેટલા લખશો? 8 1 8 લખશો. RA લખવા જશો તો 8 1 લખશો. આ 1 8 ને 8 1 સંખ્યા રેખા પર જો તમે 1 8 દર્શાવો તો 1 8 અહીંયા ક્યાંક આવે, 1 8. સંખ્યા રેખા પર તમે 8 1 દર્શાવો ને તો અહીંયા 8 ક્યાંક આવ્યો અને y આમ 1 એટલે 8 1 અહીંયા ક્યાંક આવે. તો આ બે બિંદુઓ સમાન છે? નથી. એટલે કે P ક્રોસ Q અને Q ક્રોસ P સમાન નથી. તો લખવાનું અહીં P ક્રોસ Q અને Q ક્રોસ P સમાન થતા નથી. સિમ્પલ છે. તમને એમ થાય સાહેબ તમે અગાઉ તો કહેતા હતા કે સમાન થાય, એમ વાત સાચી, પણ હું તમને સમાન, જો આવું હોય ને તો સમાન થાય. સમજજો, ABC હોય ને તો તમે CAB લખી શકો, આમાં કોઈ વાંધો નથી મને કે તમને, કોઈ વાંધો નહીં. પણ જ્યારે તમને આવું આપે ને કે AB, તો તમે આના બરાબર કાઉન્સમાં BA આવું ના લખી શકો. ધીસ ઇઝ રોંગ. ઓકે, તો આપણે મગજમાં આ ફિટ કરવાનું છે. જ્યારે અંદર કોમાથી ને કાઉન્સ બને છે ત્યારે એક બિંદુ બની જાય. આ બિંદુ નથી. ઓકે, એક સંખ્યા રેખા પરનું કાર્ટેશિયન યામ પદ્ધતિનું બિંદુ નથી. આ બિંદુ થઈ જાય એટલે આ બંને સમાન કહી શકાય નહીં. ઓકે, તો આટલું એક્સ્ટ્રા છે, બરાબર. આ પણ એક્સ્ટ્રા છે, રાઈટ. ઓકે, તો પહેલા બે દાખલા પૂરા થઈ ગયા, P ક્રોસ Q અને Q ક્રોસ P. એના વિશેની આપણે ચર્ચા પૂરી કરી. ચાલો, તો હવે જોઈશું ઉદાહરણ નંબર 3. રાઈટ, ઉદાહરણ નંબર 3 ની શરૂઆત કરીએ. ધ્યાન આપજો. કશું અઘરું નથી, પણ સમજવાનું એટલું છે કોને શેના વડા દર્શાવાય છે. બરાબર. ઉદાહરણ નંબર 3 જોઈએ આપણે. આપણને એની અંદર એવું આપેલું છે ઉદાહરણ નંબર 3 કે A બરાબર 1 2 3 થાય કરી લેજો, B બરાબર 3 4, A બરાબર 1 2 3. આમાં 2 3 1 હોય તો ચાલે, કાઉન્સ નથી. B બરાબર કેટલા છે? B બરાબર છે 3 4. C બરાબર કેટલા છે? C બરાબર છે
એ આપણને આપ્યા છે 4 5 6 તો નીચેના ગણ શોધો આપણે નીચેના ગણ એટલે પહેલો ક્વેશ્ચન આમાં જોઈએ પહેલો ક્વેશ્ચન શું છે પહેલો ક્વેશ્ચન એ છે a ક્રોસ b છેદ c આ આપણે મેળવવાનું છે તો પહેલા તો b છેદ c મેળવી લઈએ b છેદ c કેટલું થાય તો b કેટલું છે 3 4 છેદ c કેટલું છે 4 5 ને 6 a ક્રોસ b છેદ c છે ને યસ ઓકે રાઈટ તો અહીંયા આપણને શું મળશે આ બેનો છેદગણ શું થાય 4 b છેદ c બરાબર 4 રાઈટ હવે તમને ક્રોસ પ્રોડક્ટ તો a ક્રોસ b છેદ c ઓકે a બરાબર કેટલા લખશો 1 2 3 ક્રોસ b છેદ c બરાબર કેટલા લખશો 4 તો આનો જવાબ તમને શું મળશે તો જો જવાબ આવો મળશે 1 4 કોમા 2 4 કોમા 3 4 રાઈટ તો આપણો જવાબ થઈ ગયો a ક્રોસ b છેદ c નો સિમ્પલ છે પહેલા b છેદ c મેળવી લેવાનો શું મળ્યો એનો આપણે ક્રોસ કરવાનો આની સાથે ક્રોસ કરી લીધો ઓકે પછી બીજો દાખલો જોઈએ આની અંદર આપણને કયો મેળવવાનો કીધું છે તો હવે આપણને મેળવવાનું કીધું છે બીજામાં કે a ક્રોસ b છેદ a ક્રોસ c a ક્રોસ b છેદ a ક્રોસ c આ બેનો ક્રોસ આપણે મેળવવાનો સોરી છેદ મેળવવાનો છે તો પહેલા a ક્રોસ b મેળવીએ a એટલે કેટલા છે 1 2 3 રાઈટ ક્રોસ b એટલે કેટલા છે 3 4 ઓકે તો અહીંયા આપણે મેળવીએ તો શું લેશો પહેલા આ જ સભ્ય લેવાનો આમાંથી જ લેવાનું 1 3 સાથે 1 4 સાથે 1 3 1 4 પછી 2 3 2 4 પછી 3 3 3 4 સિમ્પલ આ શું મળ્યું આપણને a ક્રોસ b રાઈટ હવે શું મેળવશું આપણે a ક્રોસ c તો a એટલે કેટલા છે 1 2 3 ક્રોસ c એટલે કેટલા છે 4 5 6 તો જો તમને જોઈને ખબર પડે આમાં કેટલા સભ્યો હતા 3 આમાં કેટલા સભ્યો હતા 2 3 દૂન કેટલા થાય 6 આમાં 6 જોડ બનશે 1 2 3 4 5 સિમ્પલ ક્લિયર જો અહીંયા તમે જોશો કેટલા સભ્ય 3 અહીંયા કેટલા સભ્ય 1 3 1 અને 3 જોડ બનશે આ બેનો ગુણાકાર આના 3 અને આનો 1 3 ને 1 4 સોરી 3 1 3 અહીંયા 3 2 6 અહીંયા 3 સભ્ય આના 3 સભ્ય આના 3 તરી 9 તો મેં જ્યારે સમજાવ્યું ત્યારે કીધું n ઓફ p બરાબર m અને n ઓફ q બરાબર સ્મોલ n તો n ઓફ p ક્રોસ q ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ n મેં આવું લખાવડાવ્યું તો આનો કહેવાનો મતલબ આ જ હતો તો જુઓ અહીંયા તમને કેટલી જોડ મળશે તો પહેલા 1 4 આરે 1 5 આરે 1 6 આરે 1 4 1 5 1 6 રાઈટ પછી 2 નો વારો 2 4 2 5 2 6 ઓકે 2 6 રાઈટ પછી 3 નો વારો 3 4 3 5 3 6 ઓકે તો આપણો જવાબ શું થઈ ગયો a ક્રોસ c તમારે બાજુમાં લખતું જવાનું હું બાજુ નથી લખતો થોડોક સમય જગ્યા વધે એટલા માટે કેટલા આપણને જો આની અંદર કેટલી જોડ મળી 1 2 3 4 5 6 7 8 9 મને ખબર હતી 9 જ મળશે કારણ કે 3 તરી આના 3 સભ્ય આના 3 સભ્ય 3 તરીને 9 રાઈટ ચાલો જોઈએ હવે આગળ આપણે હવે આપણને કીધું છે શું તો આપણને મેળવવાનું છે a ક્રોસ b છેદ a ક્રોસ c a ક્રોસ b છેદ a ક્રોસ c આ બેનો છેદગણ એટલે બેમાં હોય ને એવું લખવાનું તો જુઓ અહીંયા 1 3 છે આમાં 1 3 છે ક્યાંય નથી ચાલો નહીં લખવાનું અહીંયા 1 4 છે 1 4 આ એરિયા જુઓ બંનેમાં કોમન હોય ને એવું આપણે છેદગણમાં લઈ શકીએ કે નહીં 1 4 અને 1 4 તો આપણો એક છેદગણમાં આવશે 1 4 રાઈટ પછી જોઈએ 2 3 અહીંયા 2 3 ક્યાંય છે નથી 2 4 2 5 2 6 છે ઓકે પછી 2 4 છે હા 2 4 છે આ પહેલું 2 4 આ બીજું 2 4 એટલે આપણને શું મળશે 2 અને 4 વાળો ભાગ કોમા પછી 3 ક્યાંય છે આમાં નથી છેદગણમાં જોવાનું 3 4 છે હા આવી રહ્યો 3 4 અહીંયા 3 4 ઓકે તો છેદગણમાં અહીંયા આપણને મળ્યું 3 4 રાઈટ તો આ આપણો a ક્રોસ b છેદ a ક્રોસ c આપણો જવાબ
બંનેનો છેદગણ એટલે બંનેમાં કોમન હોય એવું, એટલે તમે 1 4 છે, આમાં 1 4 છે, આમાં 2 4 છે, આમાં 2 4 છે, આમાં 3 4 છે, 3 4 છે, એ સિવાયનું કંઈ કોમન થતું નથી. ત્રીજો દાખલો જોઈએ આમાં. ત્રીજો દાખલો આપણને એવો કીધો છે કે A ક્રોસ B યોગ C. ઓહો, B યોગ C, તો B અને C નો યોગગણ પહેલા લેવો પડશે, બરોબર કે નહીં? તો B એટલે કેટલા છે? 3 4 યોગ 4 5 6, તો આનો જવાબ કેટલો આવશે? યોગગણ 3 4 5 6. યોગગણ એટલે આ બેની જ વાત હાલે, ક્રોસની વાત જ ઘણા આમાં ક્રોસ કરવા માંડે, આમાં ક્રોસ નથી કીધું, હજી યોગગણ જ કીધું છે. એને તમારે A ક્રોસ B યોગ C કરવાનું. તો આટલું તમારું જે આવ્યું તમને શું આવ્યું કહેવાય? B યોગ C. A એટલે કેટલા? 1 2 3 યોગ, સોરી ક્રોસ B યોગ C. B યોગ C એટલે કેટલા? 3 4 5 6. વાહ ભાઈ વાહ, મજા આવશે. ચાલો તો જુઓ અહીંયા કેટલા સભ્ય છે આની અંદર? આ ગણમાં 3, આ ગણમાં કેટલા સભ્ય? 4. ટોટલ કેટલા આપણી પાસે જોડ બનશે ક્રમયુક્ત? 3 ચોકુને 12 જોડું મળશે. તો પહેલા 1 ને 3 આરે, 1 ને 4 આરે, 1 ને 5 આરે, 1 ને 6 આરે, 1 3 1 4 1 5 1 6, રાઈટ. પછી જોઈએ, પછી 2 ને 3 આરે, 2 ને 4 આરે, 2 ને 5 આરે, 2 ને 6 આરે, તો શું લખશો? 2 3 2 4 2 5 2 6. સિમ્પલ છે. ઓકે, પછી 3 ની વાત કરીએ. 3 3 3 4 3 5 3 6, એટલે લખશું 3 3 3 4 3 5 3 6, રાઈટ. તો આ આપણને મળ્યું A ક્રોસ B યોગ C. આપણો જવાબ થયો A ક્રોસ B યોગ C નો. ક્લિયર? સિમ્પલ છે, બરોબર. તમે પેલા યોગગણ મેળવવાનો તો મગજમાં રાખો, યોગગણની વાત આવે. ક્રોસ નથી, ઘણા અહીંયા ક્રોસ કરવા મળે 3 4 3 5 3, પણ અહીંયા તમે યોગગણ જોવાનો કયો યોગગણ મળે છે, રાઈટ. ચોથો દાખલો છે A ક્રોસ B યોગ A ક્રોસ C. ચોથો દાખલો જોઈએ આપણે. A ક્રોસ B યોગ આપ્યું છે, યોગ A ક્રોસ C, રાઈટ. તો આપણને જવાબ મેળવવાનો છે. A ક્રોસ B આપણને ઓલરેડી ખબર છે, આવી રહ્યું, અને A ક્રોસ C આપણને ખબર છે. તો લખશું A ક્રોસ B અને A ક્રોસ C, એ બંનેની કિંમત તો આપણને ખબર છે, આવી રહી. ડાયરેક્ટ એને યોગગણ લખીએ, કાઉન્સમાં લખી નાખીએ. A ક્રોસ B અને A ક્રોસ C એ ડબલ આઈ એટલે આવડું. ઓકે, એવું લાગે તો 3 ડબલ આઈ, ત્રીજાનું ડબલ આઈ. બીજો દાખલો ત્રીજાના બીજા દાખલા પરથી લીધેલ છે. હવે આ બેનું યોગગણ કરવું એટલે આ બેનું યોગગણ કરવાનો છે. A ક્રોસ B યોગ A ક્રોસ C. જુઓ જોઈએ યોગગણ શું બને, ધ્યાન આપજો. યોગગણ એટલે બધું આવી જવું જોઈએ, પણ રિપીટ ન થવું જોઈએ. તો આપણને ખબર જ છે કે આટલું જ રિપીટ થવાનું છે, કારણ કે છેદગણ આપણે અગાઉ મેળવો, એટલે આટલી વસ્તુ ફરીમાં નહીં લખીએ, બાકી બધું લખી નાખો. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. શું થાય? 1 3 આવે 1 4 આવે. યાદ રાખશું કે 1 4 બીજી વખત આવવાનો જ છે, એટલે આપણે એને લેશું નહીં, કારણ કે રિપીટ નથી કરવાનું. એટલે 1 4, પછી 2 3 2 4, પછી 3 3 3 4. ઓકે, આનું કામ પૂરું. પછી અહીંયા શું આવશે? 1 4. તો 1 4 તો આવી જ ગયો છે અગાઉ, એટલે હવે શું લખશું? ડાયરેક્ટ 1 5. પછી શું લખશું? 1 6. ઓકે, પછી શું લખશું? 2 4 તો આવી ગયું, એટલે 2 5. પછી શું લખશું? 2 6. ઓકે, પછી 3 4 તો આવી ગયું, એટલે 3 5 ને 3 6, રાઈટ. આ આપણો જવાબ A ક્રોસ B યોગ A ક્રોસ C નો આપણો જવાબ મળી ગયો, રાઈટ. જવાબ આપણે પાછળ ટેલી કરી લઈએ આનો, એટલે ખ્યાલ આવી. જો કે આમાં એક્ઝામ્પલમાં જ છે, નહીં ઉદાહરણ છે, પાછળ ક્યાં જવાબ ટેલી કરવા જવાનું. તો જોઈ લઈએ. 1 4 2 4 3 4. ઓકે, પહેલો જવાબ સાચો છે. બીજો જવાબ જોઈએ. બીજા જવાબમાં આપણને છેદગણ કીધું છે ને, તો 1 4 2 4 ને 3 4. ઓકે, રેડી છે. ત્રીજા જવાબમાં 1 3 1 4 1 5 1 6 2 3 2 4 2 5 2 6 3 3 3 4 3 5 3 6, રાઈટ. એના પછી જોઈએ ચોથા દાખલામાં 1 3 1 4 1 5 1 3 1 4 1. ઓકે, એ લોકો આપણા આડાવડા ક્રમમાં લખ્યું છે.
બરાબર ને? હા, 1 3 1 4 1 5 આવી ગયા છે, 1 6 આવી ગયા છે, એટલે ઉપલા 2 ને છેલ્લા વટલા 2, પછી 2 3 2 4 2 5 2 6. ઓકે, ઉપલી લાઈનમાં છેલ્લા 2 અને ત્રીજી લાઈનમાં પહેલા 2. ઓકે, પછી 3 3 3 4 વટલી લાઈનમાં પહેલા 2 અને ત્રીજી લાઈનમાં છેલ્લા 2. ઓકે, રેડી થઈ ગયું. ચાલો, ક્લિયર? તો આપણે તાળો પણ મેળવી લીધો કે આપણો જવાબ બરાબર. તો ઉદાહરણ નંબર 3 પૂરું થયું. હવે ઉદાહરણ નંબર 4 તરફ આપણે જઈએ. ચાલો, હવે ઉદાહરણ નંબર 4 જોઈએ. જુઓ, એમાં આપણને એવું આપેલું છે કે જો P બરાબર 1 2, ઓકે, તો P ક્રોસ P ક્રોસ P 3 વાર P નો ગુણાકાર કેટલો થાય? બરોબર. આ ત્રણેયનો આપણે ગુણાકાર કરવાનો છે. તો સિમ્પલ છે, P ક્રોસ P બરાબર 1 2 ક્રોસ 1 2 ક્રોસ 1 2. તો આના 2 સભ્ય, આના 2 સભ્ય, આના 2 સભ્ય, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા થાય? 8. તો આપણો જવાબ કેટલો આવશે? 8 સભ્ય અંદર આવશે. રાઈટ. તો આનો ગુણાકાર કરતી વખતે ખાસ ધ્યાન રાખજો. જુઓ, હું કેવી રીતે ગણતરી કરું છું. પહેલા તો આનો પહેલો ઘટક પકડી રાખવાનો, એટલે એકડો. ઓકે, આ પહેલો ઘટક એકડો. પછી આનો પહેલો ઘટક એકડો, પછી આનો પહેલો ઘટક એકડો, એટલે 3 ઘટક તો થઈ ગયા. પછી આને તો હજી પકડી જ રાખવાનો, એક આને એમને રાખો, 1 અને આ 2 લઈ લો, એટલે 2 થઈ ગયા. સમજ્યા? આ પહેલાનો આની સાથેનો આ બંનેનું પૂરું. હવે પહેલાનું આનું નાનું હજી 2 સાથેનું લેવાનું, આ બંને સાથે લેવાનું. તો શું આવશે? એકડો. હવે એકડો પૂરો થઈ ગયો. બગડાની વાત, બગડો વળી પાછો અહીંયાનો એકડો, પછી એકડો, આ બગડો અને આ બગડો. ક્લિયર? તો આ એકડાનું આ 4 જોડ હારે બની ગયું, 2 2 4. તમે જુઓ મેં શું કર્યું છે. આ પહેલો એક, આ એક, આ એક. ઓકે, પછી આ એમનેમ આ બગડો લીધો. ઓકે, એટલે આ પહેલો એકડો, આ બીજાનો એકડો ને આ 1 2 બંને પતી ગયા આ પહેલા 2 માટે. પછી અહીંયાનો જ એકડો જ રાખ્યો, અહીંયાનો બગડો લીધો, બગડો, અહીંયાનો એકડો, પછી એકડો, બગડો, બગડો. ઓકે, તો 4 થઈ ગયા. હવે કોની વાત આવશે? 2 ની. હવે 2 થી સ્ટાર્ટ કરીએ. તો બગડો, બગડો, પછી અહીંયાનો એકડો લઈ લો, એકડો, બગડો, એકડો, અને અહીંયાનો એકડો, એકડો. ક્લિયર? 2 1 1. હજી 2 આના જ રાખો, આનો જ 1 રાખો, અહીંયાનો બગડો લઈ લો. ક્લિયર? તો બગડો, એકડો, એકડો, બગડો, એકડો, બગડો. હવે બગડાની વાત કરીએ તો 2 2 1 2 2 અને 2. તો આવા 8 ઘટક બને કે નહીં? આ બહુ જ ધ્યાન રાખવા જેવી બાબત છે. રિપીટ એક નહીં થતા. તમે જુઓ બધામાં આમ સરખા એવા એક ખરા? 111 112 121 122 211 212 221 222 થઈ જાય કે નહીં? ઓકે, આને બીજી 2 3 રીતે ગણતરી કરી શકાય છે. આવી રીતે આમ ગોઠવીને 1 2 અહીંયા ગોઠવો, અહીંયા 1 2 ગોઠવો, અહીંયા 1 2 ગોઠવો, પછી આમ ઊભી લાઈન કરો, આમ ઊભી લાઈન કરો, આમ કહીને આમ સ્ટાર બનાવો, આમ કેટલી જાતની પરિસ્થિતિ કરી શકાય અને અઢળક રીતે આ ગણતરી કરી શકાય. પણ મને તો આ રીત વધારે સરળ લાગે. આનો પહેલો સભ્ય, આનો પહેલો સભ્ય, આ પહેલા 2 પતે ને ત્યાં લગી આપણે 2 નો ઉપયોગ કરવાનો. 1 1 1 1 1 2. બરાબર? મારી સાથોસાથ બોલજો એટલે વધારે મજા આવશે. ઘરે બેઠા બેઠા બોલજો એટલે ઘરવાળાને એમ લાગે કંઈક ભણે છે. ઓકે, ચાલો. 1 1 1 1 1 2 1 1 1 1 1 2. પછી 1 2 1 1 2 2. ઓકે, પછી બગડાનો વારો. 2 1 1 2 1 2 2 2 1 2 2 2. ક્લિયર? તો તમને ખબર પડી જાય 8 ઘટક થઈ ગયા. અને 2 3 વાર લખશો ને પછી જ મજા આવશે. બાકી ત્યાં લગી તમને આ બધું ભેગું જ થતું જાય, કારણ કે 3 ભેગા થાય એટલે પ્રોબ્લેમ થાય.
2 હોય ને તો આપણે ઝટપટ કહી દઈએ 1 1 1 2 2 1 2 2 જવાબ, વાત પતી ગઈ. બરાબર, કારણ કે 2 હોત ને અહીંયા તો આપણે કોઈ ઉપાધિ જ નથી, પણ 3p નો ગુણાકાર છે. ઓકે, એટલા માટે થઈને આપણે આ જોવું પડે છે. ચાલો તો આ દાખલો પૂરો થઈ ગયો. ઉદાહરણ નંબર 4. હવે ઉદાહરણ નંબર 5 જોઈએ. ઉદાહરણ નંબર 5, જો r વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય તો r ક્રોસ r અને r ક્રોસ r શું દર્શાવશે? r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. ઓકે, r ક્રોસ r એટલે શું થાય? r ક્રોસ r એટલે દ્વિપરિમાણમાં કાર્ટેશિયન યામ પદ્ધતિમાં યામ દર્શાવે છે. r ક્રોસ r બરાબર, આપણે 1 2 અને 1 2 હોય આ બેનો ગુણાકાર અથવા 1 2 ને 3 4 આનો ગુણાકાર કરીએ કાર્ટેશિયન યામ પદ્ધતિમાં તો શું થાય? આવો થાય. અહીંયા 1 2 હોય, માત્ર ધ્યાન આપજો. 1 2 એ કાઉન્સ ન કરાય, પછી જોવું પડે. 3 4 તો શું બને? 1 3 1 4. પછી શું બને? 2 3 2 4. રાઈટ. તો 1 3 કાર્ટેશિયન યામ પદ્ધતિમાં બિંદુ દર્શાવે છે, 1 4 કાર્ટેશિયન યામ પદ્ધતિમાં બિંદુ દર્શાવે, પણ દ્વિપરિમાણીય, કારણ કે 2 પરિમાણ છે. આવું એવું હોત 1 3 2 તો ત્રિપરિમાણીય થાય. આ જો ત્રિપરિમાણીય છે કે નહીં? આ બધા ત્રિપરિમાણીય બિંદુ છે, ત્રિપરિમાણીય અવકાશમાંના બિંદુ છે. ઓકે, આ દ્વિપરિમાણીય સમતલમાંના બિંદુ છે, કેમ કે દ્વિપરિમાણીય બોલીએ એટલે સમતલ થાય. જો આ સમતલ છે, એમાં x અક્ષ ને y અક્ષ બે જ છે. ત્રિપરિમાણીય અવકાશ છે એટલે અહીંયા ક્યાંક બિંદુ હોય કે જેનો x એમ મળતો હોય, y એમ મળતો હોય, z એમ મળતો હોય, ત્રણેય વસ્તુ બનતી હોય તો ત્રિપરિમાણીય. તો r ક્રોસ r શું સૂચવે અને r ક્રોસ r શું સૂચવે? તો 3 વખત ગુણાકાર કરો તો ત્રિપરિમાણીય કાર્ટેશિયન યામ પદ્ધતિમાં બિંદુ સૂચવે, 2 વખત ગુણાકાર કરો તો દ્વિપરિમાણીય યામ પદ્ધતિમાં કાર્ટેશિયન યામ પદ્ધતિમાં બિંદુ સૂચવે. તો r ક્રોસ r એ દ્વિપરિમાણીય સમતલમાં કાર્ટેશિયન યામ પદ્ધતિનું બિંદુ સૂચવે. ઓકે, અને અહીંયા જુઓ તો તમને શું મળે? ત્રિપરિમાણમાં અવકાશમાં એમાં ક્યારેક એવું બનતું હોય સમતલ આવી જતું હોય, કારણ કે x y બે જે આમ z એમ 0 આવે તો સમતલ બની જાય, x y સમતલ. ઓકે, એ આપણે ત્રિપરિમાણીય જોશું ને ત્યાં તમને વધારે ઊંડાણપૂર્વક ખબર પડશે. કાર્ટેશિયન યામ પદ્ધતિમાં બિંદુ સૂચવે છે. શું સૂચવે છે એ આપણને પૂછ્યું હતું કે ભાઈ આ સૂચવે છે, જે કેવું હોય. ઓકે, અને આ લોકોએ બુક વડે તો જવાબ પણ લખ્યા છે કે એ આવું બને છે એક્સ વાય, કે જ્યાં એક્સ વાય બિલોંગ્સ ટુ આર. એક્સ વાય એક બિંદુ સૂચવે છે. ઓકે, એટલે આ લોકો એ રીતે દર્શ એક્સ વાય કે જ્યાં એક્સ વાય બિલોંગ્સ ટુ આર, આવું બને છે. ઓકે, એવી જ રીતે અહીંયા તમને શું મળે? તો કે એક્સ વાય અને ઝેડ અવકાશની વાત આવે, જ્યાં એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ આર સૂચવે. આમ પણ દર્શાવે. આ શોર્ટ પદ્ધતિ છે. અમે લાંબુ રીતે લખ્યું એ એને ગુણધર્મની રીત થઈ, અને આ એની યાદીની રીત થઈ. ગુણધર્મની રીત થાય, જો કે બંને ગુણધર્મની રીતમાં જ આવે છે, નહીં યાદીની રીત લખી જ નથી આપણે. રાઈટ, તો આ બંને રીતે ગુણધર્મની રીત જ છે, યાદીની રીત નથી. યાદીની રીતમાં તો આપણે બિંદુ સ્વરૂપ દર્શાવીએ. ઓકે, તો ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 5 પૂરા થયા. આટલું એક્સ્ટ્રા છે. આપણે ઉદાહરણ નંબર 6 જોઈએ એટલે ઉદાહરણ પૂરા થાય. ક્લિયર? ચાલો હવે જોઈએ ઉદાહરણ નંબર 6. આવડી જાય એવું છે, કાંઈ છે જ નહીં. જુઓ, ચાલો જુઓ ઉદાહરણ નંબર 6, ધ્યાન આપજો. જો a ક્રોસ b, આ ઊંધા કાન પકડવાની વાત છે. જો a ક્રોસ b બરાબર pq pr mq mr, pq pr mq mr આવું સૂચવતું હોય
તો એ અને બી શોધો. તો એ બરાબર શું અને બી બરાબર શું, એટલે ગણ શોધવાના છે. આપણને અત્યારે લગી ગણ આપતા હતા, એના ઉપરથી આપણે આ મેળવતા હતા. તો તમે જુઓ કે પી ક્યુ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી એવું લખાય કે નહીં? તો તમને યાદ હોવું જોઈએ કે આ એ નો સભ્ય પી હશે, બી નો સભ્ય ક્યુ હશે. એવી જ રીતે તમે આવું લખી શકો પી આર બિલોંગ્સ ટુ એ ક્રોસ બી. એ તમે આવું લખી શકો એમ ક્યુ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી, એમ આર બિલોંગ્સ ટુ એ ક્રોસ બી. તો તમને યાદ હશે ક્રમયુક્ત જોવે, એનો સભ્ય એમ થાય, એનો સભ્ય એમ થાય, એનો સભ્ય પી થાય, એનો સભ્ય પી થાય. તો લખી શકીએ એ ક્રોસ બી ના સભ્યોને ક્રમયુક્ત જોડ સ્વરૂપે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં દર્શાવેલ હોય. એ બરાબર એના કેટલા સભ્ય થાય? જો એનો એક સભ્ય પી થાય, એનો એક સભ્ય પી થાય, બે વાર આવે તો આપણે લખવાનું એક જ વાર ઓકે પી. એનો એક સભ્ય એમ થાય, એનો એક સભ્ય એમ થાય, બે વાર આવ્યા તો લખવાનું એક જ વાર ઓકે, તો પી એમ. બી માટે શું બને? બી નો એક સભ્ય ક્યુ થાય, બી નો એક સભ્ય આર થાય, એટલે એક લખો ક્યુ, એક લખો આર. બી નો એક સભ્ય ક્યુ થાય, બી નો એક સભ્ય એક આર થાય, તો બે લખાઈ જ ગયા, એટલે બીજી વાર લખવાની જરૂર નથી. દાખલો ઓમ સ્વાહા પૂરો થઈ ગયો. આમાં શું અઘરું હતું? જો તમે પીએમ ને ક્યુઆર લઈને મેળવી ગયા હોત, એ ક્રોસ બી મેળવો અને પીએમ અને ક્યુઆર આનો તમે ક્રોસ ગુણાકાર કરો, કાર્ટેશિયન ગુણાકાર કરો તો શું મળે તમને? પી ક્યુ પીઆર એમ ક્યુ એમ આર. તો અત્યારે લગી તમને આવું આપતા હતા, આ બે આપતા હતા અને આ મેળવવાનું હતું. આ વખતે આ આપ્યું ને આ મેળવવાનું કીધું, ઊંધું મેળવવાનું કીધું. બરોબર કે નહીં? તો બહુ સરળ છે. કેવી રીતે ક્રોસ ગુણાકાર થાય છે એ આપણે વ્યવસ્થિત રીતે સમજવું જોઈએ. ચાલો હવે સ્વાધ્યાય તરફ જઈશું. સ્વાધ્યાય 2.1 ધ્યાન આપજો. ઉદાહરણ 1 થી 6 પૂરા. સ્વાધ્યાય 2.1. જુઓ એક્ઝામ્પલ નંબર 1. એમાં આપણને એવું કીધું છે, જો x પ્લસ એક્સ ડિવાઇડેડ બાય 3 પ્લસ 1 કોમા y માઇનસ 2/3 બરાબર 5/3 1/3 હોય તો x કેટલા ને y કેટલા? તો આ સિમ્પલ છે. આને આપણે એ અને બી લઈએ, આ એના સભ્ય અથવા તો એક્સ અને વાય લઈએ અને આ એના બે ઘટકો છે, બંનેમાં બરાબર લખતા હોય તો આપણે સમજી લેવાનું. શું સમજી શકો? એમને લખી નાખવાનું હરખાવતા, જે હરખાવું હોય. હું હરખાવું છું? x/3 + 1 બરાબર 5/3 અને y માઇનસ 2/3 બરાબર 1/3. રાઈટ. આ +1 આ બાદ જાય તો શું થાય? x/3 બરાબર 5/3 માઇનસ 1 અને y બરાબર 1/3 હતું ને 2/3 આ બાજુ ગયું. તો તમને આવું મળ્યું x/3. આનું શું થશે? 5 માઇનસ 3/3. આવડે કે નહીં? 3 લસા લેવાનો. ઓકે. અને અહીંયા શું મળે? y બરાબર 1 + 2 ડિવાઇડેડ બાય 3. 3 લસા લીધો. ઓકે. તો અહીંયા x/3 બરાબર 2/3 અને અહીંયા શું મળ્યું? y બરાબર 3/3. તો અહીંયા તમને 3 3 કેન્સલ મળ્યા. ઓકે. તો x બરાબર કેટલા મળ્યા? 2 અને y બરાબર 3 3 કેન્સલ, 0 નો થાય, 1 થાય. ભાગાકારનો તટસ્થ ઘટક 1 થાય. 3/3 એટલે 1 થાય. 3 - 3 હોય તો 0 થાય. બધાની આ મિસ્ટેક બહુ થાય, ઉડાડીને પછી 0 લખે. બરાબર? હા, એવા નમૂનાઓ છે હજી. તો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. હવે પહેલો દાખલો પૂરો. બીજા એક્ઝામ્પલમાં આપણને એમાં આપ્યું છે, જો ગણ એમાં 3 ઘટકો હોય, ગણ એમાં 3 ઘટકો હોય એટલે n ઓફ a બરાબર 3. આવું લખાય. ગણ એમાં 3 ઘટકનો મતલબ શું થાય? n ઓફ a = 3. પછી શું કીધું છે? પછી એમ કીધું, જો ગણ બી માં b બરાબર 3 4 5 હોય. લ્યો, બી ના ઘટકો આમ નો આપ્યા પણ આડા કાન પકડાવ્યા, તો n ઓફ b કેટલા લખીએ આના ઉપર? 1 2 3. સમજા કે નહીં? સોરી, 1 2 3.
સમજ્યા કે નહીં? એન ઓફ બી, બી ના સભ્યો કેટલા? 3. એ ના સભ્યો કેટલા? આમાં ઓલરેડી 3 આપી છે ને આમાં બી બરાબર આવું આપ્યું, તમે ગોતો સભ્યો કેટલા? અરે ભાઈ ખબર જ પડે, 1 2 3, બરાબર, એટલે 3 સભ્ય થયા. તો શું કીધું? તો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા. હવે સિમ્પલ સૂત્ર n ઓફ a ક્રોસ b એટલે શું થાય? તો કે n ઓફ a ઇન્ટુ n ઓફ b. તમને ખબર જ છે આના સભ્ય અને આના સભ્યનો ગુણાકાર કરો ને એટલા a ક્રોસ b ના સભ્ય બને. તો કેટલા જવાબ આવશે? 3 ગુણ્યા 3, જવાબ 9. તો a ક્રોસ b ના સભ્યોની સંખ્યા અથવા તો ઘટકોની સંખ્યા કેટલી થાય? ઘટકોની સંખ્યા બરાબર 9 થાય. ઓકે, સિમ્પલ. તો સ્વાધ્યાય 2.1 એના 2 દાખલા પૂરા કર્યા. હવે આપણે આગળ જઈશું. બરાબર, ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલામાં આપણને આપ્યું છે જો g બરાબર 7 8. આ બધાને આવડે એવો છે, ફટાફટ પૂરો જ કરું છું. ઓકે, એક્ઝામ્પલ નંબર 3. જો g બરાબર 7 8, g ની કિંમત 7 8 હોય અને h બરાબર 5 4 2, h બરાબર 5 4 2. ઓકે, આ જો કાઉન્સ લખવામાં ખાસ ધ્યાન રાખો, ગણ છે એટલે ગણને ગણની રીતે દર્શાવે. ઓકે, 7 8 અને h બરાબર 5 4 2, તો g ક્રોસ h, આ બેનો ક્રોસ ગુણાકાર લ્યો. 7 8 ક્રોસ 5 4 2. જુઓ જોઈએ કેટલા સભ્ય બનશે? આના 2 ને આના 3, 2 3 6 સભ્ય બનવાના. તો કેવી રીતે ગણતરી થાય? પેલા હાથડાને 5 આરે, હાથડાને 4 આરે, હાથડાને 2 આરે, હાથ 5 હાથ 4 હાથ 2, કોમા 8 નો વારો કરીએ. 8 5 8 4 8 2. કોઈને ખોટું ન લાગે ને એમ જ લખવું આપણે, બરાબર. પછી આ શું થઈ ગયું? g ક્રોસ h. ઓકે, બીજું તમારે શું મેળવવાનું છે? h ક્રોસ g. h એટલે કેટલા? 5 4 2 ક્રોસ g એટલે કેટલા? 7 8. આ બેની ક્રોસ ગુણાકાર શું થાય? 5 7 5 8. એક જ પેટર્નથી ચાલ્યું જવાનું, ભૂલ ન થાય. 5 7 5 8. પછી 4 નો વારો લ્યો. 4 હાથ 4 8. પછી 2 નો વારો લ્યો. 2 7 2 8. ઓકે, તો આપણને શું મળ્યું? h ક્રોસ g. ક્લિયર? સિમ્પલ છે. ઓકે, એક્ઝામ્પલ નંબર 3 સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.